છે તૈયાર થાય કેર કરતા ને કેર કરી પણ ખાતી નહીં ખા ના મને આવું નહીં ભાવતું. આવું કરવા લાવ્યો તો છે ને હારી પેટ જજો આપણા સંસ્કાર ભૂલતી ના. અરે આપણો સંસ્કાર પણ નથી બોલતી. હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો ગાઈઝ આજે તો ફરીથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને સવાર પડી ગઈ છે. તો ગાઈઝ સવાર મોર જાય. તો ગાઈઝ સવારમાં હું બેસી ગયો છું ગોકુલદાન સોસાયટી વાળો. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઠંડી ઉડી નહીં હજી તમારે? ઠંડી તો કેટલા વાગ્યા? 9 વાગ્યા આજે. કેંજી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તારે ઠંડી ઉડી નહીં કે ટોપો બોપો કાઢતી નહીં હજી? તારો 11 વાગ્યા. 11 નહીં વાગ્યા ચોય 9 વાગ્યા. 10 વાગ્યા હું 9 વાગ્યા. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈઝ આ તો બધો હોય ત્રણ બેહા છે અને આદાજી દાંતન કરે હા. મમ્મી આ ચો દાંતન કરે ઘોરો ચિટ્ટો. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ આ તો પારી પર બેહી ગયો. અમે ઉઠીને બ્રશ કરીશું. તાણ અત્યારે બધા લોકો નહીં ધોઈને ઉઠીને કોમ વળગી ગયો ને મમ્મી તાણ. અને અમે આ દાંતન કરીશું. હા 11 વાગે. વેલા ઉઠતો હોય તો પદ્ધતિ રાખો. મમ્મી હું ચેટલા વાગે નહીં કાઢું છું? હા તારી ટેવ ખરી હો. તારી ટેવ ખરી. તારે વેલા ઉઠો. તારા તો વેલા ગાઈઝ હું તો છે ને 6-7 વાગે ઉઠીને નહીં કાઢું છું. એટલું ખરો કે દિલી ત્યાં વેલા જો ઉઠી નવો કપડો પહેરી કાઢ્યો છે. એને આળસ નહીં દીધી. વેલા ઉઠીને એને નહીં ધોઈને અને ફરવાનું બસ. કિંજલ આમ તો આળસું થઈ ગઈ. હા ઉઠલી તું ટોપી બોપી કાઢાવ 11 વાગ્યા. લો પાન પહેરાવો. મારે તો નહીં. જો આ કપડા ઢગલો કઈ મેકે જો તો ગાઈઝ કિંજલ કપડો કાઢ્યો છે ઢગલો. તપલો કર રોજ હા બનાય તો કર ને આપણે તો કપડાનો ઢગલો છે. એમ કશું વોશિંગ મશીન નાખી અહીં આવું વોશિંગ મશીન આવી છે. તને જોરા તાર મમ્મી જોરા ના લાગે. વધુ અમારું મમ્મી વોશિંગ મશીનમાં તો ધોઈએ છીએ ને નથી બધા ટાઈમ લાગે છે. 1 કલાક લાગે. આવું કે છો ભાઈ હા મારું વોશિંગ મશીન જાણે ઓન વોશિંગ મશીન તમારે તો સંજીગર કુમાર નથી. હોય તો બીજું મારે એ બગડે તો કોમ ના ના મારે બગડે. ના બગડે એ કોઈ ના બગડે. 10 વર્ષ સુધી હેડતો હોય છે. કારીગર કેટલા હોય? લેવું હોય ને એને ડાયરેક્ટ પછી કહેજે એને બગડી જાય ને ડાયરેક્ટ પર લઈ આવશું હવ હા ડાયરેક્ટ મોકલશું. મારા લગ્નનું કંઈક બાકી હતું એમ કરી હા ની મમ્મી સરસ આ પેન કાઢી ઉડાડે જો આમ જો ગુડ મોર્નિંગ. તો ગાય દોરીની શરીર ઉતરશે હોય તો શરીર ઉતારે છે તો ગાય ઉપર તો વહેલા શરીર ઉતરે છે. નાસ્તો બનાવે છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય કૃષ્ણ હા નાસ્તો બની ગયો આટલો જલ્દી? પૌવા બનાવ તો ગાય આ તો પૌવા બની ગયા તીખા તમ તા. ગળે ભાવતા નહીં ને એટલે તીખા બનાવ હા દોત પડી ગયો તે હરકો બ્રશ નહીં કરતો પણ પડી જાય કે તાણ પડી ગયો દોત હલવા મોડે પડી જાય હરખું દાંતન કરવું પડે નહીં મમ્મી? એ ના આગલે દત છે તે એવું શું લાગશે હવે છે તો એક દત ને સસલા જેવો ના ઉંદર જેવું થઈ જાય ને આગળ 2 દાંત હોય આજુબાજુ ના હોય. હેલો નાસ્તો નહીં કરો પૌવા બની ગયા. હલવા મોડે પૌવા બની ગયા. બીજો નખાઈ દેવાનું નવું હેલો નાસ્તો કરવા ગોળી હેડ નાસ્તો કરવા હો બનાવતો નહીં એક તો એ બધો બૂમો પાડો નાસ્તો બનાવતો નહીં બનાવીએ છે એક તો અમે કોમ કરી નહીં જાણ તો તાણો જ આવે જ નહીં. તો ગાય પૌવા ખાઈ લઈએ શીખા તો ગાય અહીંયા બધા નાસ્તો કરવા બેસી ગયો સાત તો વહેલા 9 વાગ્યા 9-10 વાગ્યા. સેટુ ગુડ મોર્નિંગ. અને તું ઉઠી દી આજે વહેલા ઉઠી? હા 10 વાગ્યા હું વહેલા ઉઠી. તો ગાય બધો નાસ્તો કરવા બેસી ગયો સાત તો પૌવાનો. હાલ ત્યારથી વહેલા બની દેવાનો કોઈક નાસ્તો મરચો કે રોટલી એવું બની દેવાનું કે પૌવા બની દેવાનું નહીં મમ્મી? પછી મોડો થોડું લેટ થાય ને તો ચાલે. 1 વાગે તો સારું 2 વાગું તોય ચાલે નાસ્તો કર્યો હોય તો. તો ગાય મમ્મી તો પહેલા ગાય માટે ખોણ કાઢ્યું. મમ્મી આ દે ના ખાવાનું. નાખવાનું છે ને એ હા આ બોટલી નહીં હસી ખબર એ તો રેલન ખવડાવવા માટે વિકાસ માટે નહીં રેલવાનું. હવે ત્યાં મિક્સ કરી દે. આ કલાક હા હા કલાકનું બ્રશ કરવા એ તો રાગ જ બ્રશ કરો. ચેટલો ઢોકણ નાખવાનો આમાં? ચેટલો ઢોકણ? ના છે 2-3 ડોકણ ઉડો ના લોટ ભેના જેવું આવે છે મકઈ જેવો છે ના તો આ ભરી નાખવાના છે ને પણ ચો લખ્યું જ નહીં તો એમએલ લખ્યું ગઈ એમાં પણ એમએલ લખ્યું નહીં. પેલા લખી બસ છે હવે મિક્સ થઈ ગયા થોડું હાલવાનું એમ કીધું ઢોકણ એક ઢોકણ બસ તેલ નહીં. આ તો વિટામિન બધું ઘી જેવું છે વિટામિન માટે. હજી તો ભાઈ એક પેલો કે ના કે બાકી છે
ઓવો એક બાકી છે આપણો આપણા બાકી છે એ આલી નહીં દવા ડેરી મળી મળી તું બધું જતું રહ આપણી ખાતરી નહીં કરીએ તો પાછું હા ખાતરી કરવાની ખાતરી કરવા મમ્મી કે જતું રહ તાન જતું રહ ના તો સરકાર આલે હું કા લેવું ના પડે ને મમ્મી તાન સરકારે કોઈ મફત નહીં આપે સરકાર આલે છે હું 500 ઓ રૂપિયા આમ લેવા દો તો 1500 રૂપિયા મળે પણ છે ને સરકાર 500 રૂપિયા આલે છે પણ આપણે ખાતરી ના કરીએ ને તો પાછું જતું રહ જતું રહ હજુ હમા પૂછજો તો કાંઈ આ છે ને દવા વાળું મિક્સ છે ને એની બી હન ને એના પાડવાનું પાવાની મમ્મી વિકાસ માટે હા, એ નહીં ખાય પેલી આપણો સુન કહું ન મન ગોપીચંદ ગોપીચંદ નું આલજે ગોપી મારી ગોપી ગોપી તો ગાઈસ ગોપીને તો નાખી દીધું આ મમ્મી જલ્દી રેલી વચ્ચે હો પાછી ગીર ગાય ની રેલી ગીર ગઈ નહીં આટલું ખાઈ જાય ને તો ધરી જાય હા બપોર ના ખાતો હોય ને ખાતી જ નહીં નહીં ખાતી ને તે શીખે છે નહીં ખાતી નહીં ભાવતું હોય લોટ નાખીએ છીએ એક પણ આ લઈ કાઢવાનો તો આમ લાકડાથી એટલે તું જે અંજીર ખાતે નહીં યાર પણ તું ક્યાં તા હું કા સબસ્ક્રાઇબર ના પાડી દઈ પણ મોકલશો જ નહીં કેર કરીએ પણ ખાતે નહીં ખા હમણાં કાજુ બદામ નો આલ્યો કાજુ બદામ તો આખો પેકેટ લાડો છો ખાવ ઉપર ખા ગયા હવે તું ખા ગાઈસ જો આવું એક કે ડ્રાય ફ્રૂટ આલવાનો નહીં આવું આ તો જે ખાતે નહીં યાર પછી કે એને લોહી નહીં લોહી વધતી નથી એવું નહીં ભાવતું પલાળેલું કોરું હારું ભાવે. પોણે પીધું તોય નતું ભાવતું. પાણી ના પીવાના ખાવાનું આવી ગઈ એટલે નહીં ભાવતું. આટલું ખાઈ ખાઈ જવાનું હોય ના, મને નહીં તો ગાઈસ મમ્મીની હાડે આવો તો ગાય મમ્મી હેડી જતા થાય પૈસા દઉં અને હવા પલાળી છે પાણી પૈસા દઉં ચોકન જાવ મમ્મી તો જો છે શેખપુરજી આપણે દિલીપ ખાપે ન બેલોર મારવા હા ના પાકી પૈસા દે મમ્મી 500 રૂપિયા પાછી આવું લેતી જતું એ પૈસા પડી જાય લક્ષ્મી જાય મને લાગે તો ગાય મમ્મી તો હેડી શેખપુર ફુવાની મમ થઈ ગયું લે છૂટા મળશે મમ્મી હઉ છૂટા પછી આ પેટ્રોલ પંપથી લે લખાવા માટે ઈ કોઈ લખાણા નહીં ખબર પૂછાતી નહીં વિજય ખબર નહીં છો ખબર ચાલે તો ખબર પડે તો ખાપે ન બેલોર મારવા પેલો ગાડી હેડી વાંધો નહીં ચાલો જા અને કિરણ પેલી તો તું અસર આવી એટલે હાલ તું નહીં આવજે પછી આવી હા તો ગાય મમ્મી હેડી ભાઈ મમ્મી જાય છે શેખપુર તું ટેન્શન ના લે તું જા બધું અમે કરશું નહીં લે દિલીપ હા જા ખેતરમાં જા મજૂરી જ કરી શકે ખેતીવાડી હા આવ ખેતરમાં જા સીધો અને પડી ગાડી બેહી હો બનાવો સાજા કઢી બાજરીના રોટલા. કઢી ભાવતી નહીં હું બનાવો છો તારે હું બનાવું? તું ઘરનું કામ કર અમે જઈએ ખેતરમાં હો હા મહેશનો ખેતરમાં મોકલો જા તો ગાઈસ પરિકા રોટલા બનાવશે તરકા કઢી બની જાય તો બાજરીના રોટલા થઈ એટલે ખાઈ લો. આવું ખાઈ લેડો તો મારે જવાનું છે ખાતર લેવા તો જઈએ સકલાશ ના કિંજલપુરનો બ્લાઉઝ નહીં લેતા. હારે ખાઈ લો, ખાવાનું થઈ ગયું. ના હું ચો જવલે ચો ખાઉં છું કદી તું તને પહેલા કહેતા હોય તો. તે અમે એવું હતું નહીં તો લોડ કોરો સમય દે પાછો તો કઈ કેટલા વાગ્યા હતા 12:34 હું બહાર હેડે તને સબસ્ક્રાઈબર આવ્યા સબસ્ક્રાઇબર આવ્યા. અમદાવાદથી અમદાવાદ. તો કઈ અમદાવાદથી સબસ્ક્રાઈબર આવ્યા મળવા માટે તો કઈ અમદાવાદથી સબસ્ક્રાઈબર આવ્યા તો જઈશે ચલો ના હા ના એ ભૂલી ના ગામડાની ચકલીઓ હોય આપણે તો ઓછી તમે આવજો. ટાટા કર. અમદાવાદ આવો તો કોઈ વાર બાજુ તો કઈ સબસ્ક્રાઈબર તો જાઓ તો કઈ હું જાઉં છું ચલો સપ્લાઈસ ના હું જઈને આવતા હા હા તો કઈ સબસ્ક્રાઈબર લાયા હતા અત્યારે અમદાવાદ નાસ્તા માટે ચવાણું ગયા ફિર તારા આવી ગયા ગોટિયા વાંગ્યા હેડો તો હું જઉં તાન હા મારે બ્લાઉઝ નહીં લેતા આવજે. હા હાર અને લીપો બ્લાઉઝ નહીં. ના માર નહીં ખાવું લીપો. હું તો કામનું હા, હા. કઈ કામનું કઈ ખાધું જ નહીં હું તો હા તો તારે ખાઈ લો તાન તો કઈ હું જાઉં છું હવે સપ્લાઈસ ચલો જઈને આવતા તો ગાય સબસ્ક્રાઇબર લાયા તો થોડો નાસ્તો તો બધા ખાવા માંડ્યો તો ગાય સબસ્ક્રાઇબર લાયા બધું ચોવાણું ગોઠિયા અને ખાખરા નહીં ખાવા મજા હા ખાવ નહીં આપણે અલા એ પેલો સાયલેન્સર બંધ કર સાયલેન્સર બંધ કર સાયલેન્સર પેલું જોજો કી
તો ગાય આ તો કાલ તો ભટકાઈ હતી અને આજ ફરીથી હેડ્યો બ્રેકની ખબર નહીં પડતી મિલ્યા તું કાં જઈ છે એટલે હેન્ડ બ્રેક ઉતાર કે પેલી હેન્ડ બ્રેક તો ઉતારીએ નહીં તો ગાય છે ને મિલો તો ગાડી વાળો એ રાખ રાખ વચ્ચેલી બ્રેક દબાજે વચ્ચેલી હો બસ 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 કાલ તો ભટકાઈ નહીં પાછો લઈને હેડ્યો તો ઘેર આવી ગયો શોખ જઈને ચોકન છે તો હા ઊંઘી ગયો છે ને બધો સીઝન વગર ઊંઘી રહ્યો છે શું લાવ્યો મને તો કે પહેલા આવું કરવા લાવ્યો આટલા શું કહી જતો આવ્યું ખાતા તો ગાય બહાર તો સોચ પડી જશે અને આ ઘરમાં બેસી ગયો બધો ચા પીવા એકલો એકલો હા 5 વાગી ગયા તો ગાય ચા વાપીને પડીકા કરવા માંડે દઈનો ગૌ હરખા સાફ કરજો વાત હા કોકરાને હરખા સાફ કરજો માટી હોય છે ઘણી વખત તો ડેપો નહીં એ તો વાઈ દીધા આપણો ડેપો હતો એ તો મમ્મી આવી જાય ગાયો તો ખબર નહીં મમ્મી તો આવું ના આવું માર દોઈ કરતી તો ગાય અમારે ત્યાં બપા ઉગી છે અને અહીંયા ટોમેટો ઉગી છે હા તે તમે તમે વાઈ હોય એટલે તમારે એટલો નહીં ખાવાનો હા તે આપણે બદામ ખાવાનો આ ટોમેટો બે હજી તો પછી મુહૂર્ત કર્યું કે ના કર્યું નહીં કર્યું હજી આ એક દાડા બે કોકને તોડી નાખ્યો તો હા અને આવું દર્પણમાં જોતો કર મોટું બગાડ છે લી આ તો ઘોડું છે ઘોડું મોટું બગાડ છે મોટું બગાડ મોટું એ હું કીધું આયરો હાફ જેવું લાગે છે એ કિંજે તારે વાગે તો ગાય ને 5 વાગ્યા છે અને ગાય દોઈજી લાગે છે દોઈજી ગાય પરી કાપી એક ગાય દોઈ હજી એક ગાય નું ભેંસ બાકી ઘણા તારા તો ભૂલી જ નહીં જો ના ના બોલે મને આવડે તો દોતો ના કાશી હવે દોહેલો છે કે મને આવડે દોતો પેલો મિલ્લા બોલાવ દો વા ગાય તો દોઈ દી નહીં પેલી ગાય દોઈ અરે ગીર ગાય બાકી છે ને પેલી ભેંસ છે તો ગાય જવું છીએ ખેતરમાં સમકો 4 વાટ પાણી છે એટલે થોડી 4 વાટ પાણી છે તે પપ્પા તો જ્યાં છે હું જવું આવું હેલ્પ કરાવવા માટે સંધ્યાની સાંજ પડી ગઈ છે અહીંયા તો ગાય પપ્પા આવી ગયા હા આટલી વાટી પહેલી વાર વાટી મુહૂર્ત કરી પપ્પાએ આટલી વાટી કાઢી છે થોડી એક નહીં પપ્પા આજ મુહૂર્ત કરી ઓળખી હા આજ મુહૂર્ત કરી હું એ થોડી વાટું તાન આજે વાટી લ્યા અરે તો ગાય પપ્પાએ આટલું થોડું વાટી ગયા અને બીજી વાટી કાઢી દે તો ગાય હું તો થોડીક વાટી મને તો વાટતા નહીં ફાવતું પણ પપ્પા વાટી ભાઈ કા બે અમારે ઉતરાવજો પડો કુસાય માથામાં જબડું હા એ હોય મેકી દે વસમાંથી હાય માથામાં એવું કુસાતું હતું ના તો જબડું હાય માથામાં ટોલ પડી ગઈ મારે તો એવું લાગે છે તો ગાય ખેતરમાં જઈને ઘેર આવી ગયા કિંજલ તો બનાવ કિંજલ આજે સંભાળીએ ઓછા બનાવી પણ સંભાળે મસાલો વધારે બનાવી તો ખાવા મજા આવે હા સંભાળીને મસાલો હોય ને અને ચણાનો લોટ નાખજે કે મજા આવે ચણાનો લોટ નાખ્યો ને તો મસાલો મને તો ભાવે સંભાળીએ નહીં ભાવતો મને મમ્મીને નહીં આવે હજી નહીં તો ગાય સીટમ પપ્પા તો ઊંઘી ગયા ઉઠો હેડો ઉઠો 7 વાગ્યા અંગાઈ મમ્મી ને હવે આવ્યા છો મમ્મી ભેંસે દોવાનું છે ને તારનો કોણ દોવા તારનો 6 વાગ્યા તે ભેંસે દોવાની સાથ તો દોઈ જ નહીં એનું એકાદી તો દોઈ નહીં આવી પપ્પા બૂમો પાડે છે તા મમ્મી ચાના ચાના હું દોવા આવી મોડું થઈ જાય તો 2-3 ગોમ કરવાના એટલે ચમ 2-3 ગોમ તાણ શેકપો ના પેલો ફૂડી પરવું આ તો ગોમ એટલે મમ્મી જતા રહ્યા તો 3 ગોમ કરીને આવ્યા તા નેકરે છે કે 2-3 ગોમ કરી ના કિંજે પપ્પા બૂમો પાડે છે ભેંસે દોવાડી છે હા ત્યાં શાંતિથી ઊંઘ્યા છે મમ્મી અને હવાય કઈ હું બેસન સાર પૂરો કરે હવે આ બપોરનો ઊંઘ્યો હલી યાર હજી તો ઊંઘી ગયા બે બેસન ખોણ મેકો હેડો આ દાદી આવે છે તું તને દાદી નતા લઈ ગયો આજ તો તે દિવસ તો લઈ ગયો તા તો નતા લઈ ગયો
બરફ જે હાથ લે ચોકલેટ ખાવી તો ગાઈસ બહાર તો મસ્ત અંધારું થઈ ગયું છે કિંજલ બનાવે છે ખાવાનું કિંજલ શું બની ગયું ઓમો એ બની ગયા સંભાળિયાનો તો મસ્ત રહો બની ગયા સાજનજી સાજણ નહીં એ તો ગીત છે પણ આ સંભાળે મસ્ત બનાવી ગઈ ખુશ કે મારી બની ગયા તારે રમે સાજનનો સંભાળ્યો તો ગાઈસ તો મસ્ત સંભાળિયાનો રસો શિયાળામાં આપણે સંભાળ્યો બધા બનશે રસો રાખવાનો મજા આવે ખાવાની મસાલેદાર સરસ બને સરસ ચાખ્યા પેલા સરસ બન્યા છે તાને બસ કિંજલ નો વખાણ જ કરવા છે સુગંધ આવે છે પણ મને મસ્ત બને સાચી વાત મમ્મી તો ગાઈસ કિંજલે તો ઓલરેડી મસ્ત જ બનાવ્યો હોય સંભાળ્યો ત્યાં કહો ખાવા પીવાનો એવોર્ડ મળે ને તો અમારા ઘરમાં કિંજલ નહીં મમ્મી હા ના તમને તો એવોર્ડ ના મળે કચ્છ ના મળે બોલો અમે નહીં બનાવતા ખાવા પીવા એટલે બધી રીતે કિંજલ રોટલી મસ્ત બનાવે અને અને અમે નહીં શાકે હાર બનાવે તમે ત્યાં બાજરીના રોટલા બનાવી કે મોટા વાગતા હતા એ તો લોટ એવો હતો. ખાધા તા ના મમ્મી કઈ તાણ અને કિંજલ તો રોટલી મસ્ત બનાવે છે લોટ કાશીનો કેવો માસીની દળાઈ દે ગઢીમાં ઉદળે તો મોઢા બધું વાગે તાને ઉઠાય બપોરની કરી વાગ્યા તા આ તો વાગ્યા તા આજો બાજરી ના હતા આ તો મારી બાજરીના જ કરીને બાજરી ઈ મદાન વાગતા હતા મોટા ના બોલાય તો ગાઈસ ખાવાનું બનાવશે કાળો લોટ અને અરે શું કરા પરી કા બે માય શું કરા ચરબી ઓછી કરે છે તાણે પેટ ઘટાડે તો ઘટતું નહીં હોતે ઘટતું નહીં ખાવાનું ઓછું રાખો તો હાલ પેટ ઘટી જાય આપણે કાજુ તાણ. બદામ ખા ખા કર પછી પેટ ચોથી ઘટતું કાજુ બદામ બધો આખું બોક્સ એને પતાવી દે પેલું બોક્સ હા ચરબી ના કહેવાય, શરીર કહેવાય. ચરબી તાને ચરબી થોડી કહેવાય. ચરબી જ કહેવાય વધી જ જાય જતા પેટ તો. વધી જ જશે તો ગાય આ તો ચરબી ઓછી કરે હા વારે કસરત કરો તો કોમ મજરાય તાણ. આવે તારે અત્યારે ટેમ વગરની ખાવાનું ટાઈમે તો ગાય ખાવાનું ટાઈમે કસરત જતા હોય તો પેટ ઘટી જાય પહેલી વાર હું તો ખાવાનું ટાઈમ કસરત હા, દાંડા જ કરી બધે. હા આ દિલીપભાઈ રોજ જઈશું કસરત કરવા તો હું તો પહેલી જાઉં છું દોડવા મેં દિલીપભાઈ ભણી જતા રાત્રે વિડીયો edit કરી, ખાન ખા ગયેલા, દોડવા જવું પછી. તો ગાય મિલત બેહી જશે પીસી જોવા હું જોઉં છું બ્લોગ જોઉં છું બાકી edit કરશે. અરે વાંધો તો સપના જ મોટો હોય છે ગાડી જ જોતો હોય છે ગાડી જોતું ગાઈઝ એક ગાડી એક ગાડી તો ઠોકી છે ને હજી બીજી ગાડી જોવા છે હા લાવવું પડે ને એક ગાડી ઠોકી છે એરી શીખી લ્યો પેલા શું કરે મેં કેવું કરે તું મેં કહેજે કશું ચરબી ઓછી કરે છે ખાવાનું શું તને કે ઓછી વાત કરે શું કરે છે તું? પરોઠા છે પરોઠા નહીં ના કરતા એ કર્યા વગર હા આ તો મિનિટ હોય છે ઉભરો ઉભો છે દાબા પર ઉપર કર કે વકર ને વચમાં વચ્ચે કરે વકર ને કાંઈ કોઈ મજરો ના આવે. વાતમાં બધા નળી હશે દાબા પર કોઈ જોવે આખું ખુલ્લું પડે હા, કોઈ જોશે નહીં ડંબલે પડે છે મોટા મોટા દાંત ઈ રીતે કોઈ જોશે નહીં ની જોઈ છે નહીં તને દા આના ઘરમાં જો શું હતું કોઈ તો શરમ ને મારે કસરત નહીં કરું પાછું ના ના મને તો એવું નહીં કઈ એવું નહીં એકમાં તો તાવ ઉભો થઈ ગયો જો એમાં તો ઉભો થઈ ગયો કસરતમાં જાગી જાય કોઈ. તો ગાઈઝ ये કસરત થાય છે એક સાઈડ ખાવાનું બનાવે છે મમ્મી તો મમ્મી પપ્પા બે ઠરી જવા હા સાજન તારા સંભારણા બનાયા કીધી જો મસાલેદાર ના સંભાળમાં પાણી કોણ જોડે દીધી પોણી નહીં એ તો રસો છે જાડો હા કપડો લઈને કોઈ કઈ દૂરી લેતા હોય, કપડો એમ કે છે. મારે જ લાવવો છે મારે જ નહીં મેં કહેતી એક હાથ પેન્ટ કેવું છું શું કે પેન્ટ તો પેલું દોરું છે ને એ ડાઘા પહેર્યા છું ને એટલે. ઈવન લાવવાનો છે મને લાવવાનો ભાણ એ રાખ્યા પણ પહેરવાના. તાણ તે દોરો તો ના જ પાડું છું જેટલા છે એટલા જ હાથ નાનેથી તો પાડતી. પકડો અહીંયા, હાથ પકડાય છે. એ લાવવાનો તો અમારે લાવવા પડી નવો નહીં કે નહીં કાલે એમ કરો બધો જ એક એક જોડ કપડો લેતા આવો. ચાલે? મારો ના કપડો બધો. કસલા છે જો, એક તારા પેલું આખું ખોમલું ભરેલું છે જો ના, એની અત્યારે તું વધારે કપડો ના લાવે ને, તો પહેરવાની બોલું કે. હા નહીં લે. તાણા કોઈ ડ્રેસ લાવે તો પછી સાડીઓ લાવવાની હા હવે સાડીઓ લાવવાની સાડીઓ જ લાવવાની હવે તારા તારા સાડીઓ જ ના લાવવાની તારા ડ્રેસ નહીં લાવવાના સાડીઓ જ લાવવાની તું જવાની દાલી આલી જેટલી જો એટલી તાણ જેટલી જો એટલી મમ્મી એવું કરે પેલા ચંપાન ચંપીને બેવાનું પેલું પહેરાઈ દેજે તાર નાખી. હા ચંપાન ચંપીને કોથળો આપી દીધો હતો ઓળવા માટે મફળીઓ લાવ્યો શેકો તાણ હા માસી નહીં હતી તો બીજા ગોમર લેવા હમર લેવાની જવું
તું તો રહેવા છે એવો છે પિંકીની બાગ તો ગાઈસ કિંજલ તો એની હાડી આવી હતી ને એની તૈયારી કરશે કે નહીં અત્યારે જો થયાટી છે કેવું કરશે કાલ પહેરી જવાની છે હા તાને માટે જાણી હું કરવાની તને કીધું હો કે એ જ પહેરી લાવજો એટલે મને કોણ કે તાન ગમે હું પહેરી જીગર કુમારે કીધું હોય આ તો જીગામાં કુમારી કશું નહીં કીધું અને નેચે કોની પડી છે બીજી પડી કા બાજુ મેં કીધું આ છે અડધો ભાગ છે મેલો છે પણ આ તો અલગ છે ભાગ જ આખો મેલો નહીં એ તો એવી હા? ડિઝાઇન છે ના આજુ બે ભેગી પડે મેં કીધું આ છે અડધો ભાગ મેલો છે મને એક અલગ જ સાડી સાખી તો ગાઈસ કિંજલ તો ઘણા દિવસ પછી હંચો ચાલુ કર્યો ને કે નહીં કેટલા દાડા થઈ ગયા હંચો ચાલુ કરે મહિનો થવાનો હા અને એનું પાછું જવાનું છે કાલે જવાનું કિંજલ ના તાન પરમ દિવસ 15 તારીખ ની જવાનું રવિવારે 15 તારીખ ની જવાનું આજે જો 15 તારીખ થવા આવી દે તાણ પરમ દિવસ તો શનિવાર છે કાલ શુક્રવાર થઈ છે પરમ દિવસ જા સાંજ 12 થી 13 14 15 આજે 11 થઈ 12 से बोल कहती ना આજે 12 નહીં 11 છે આજ 12 કે 13 થઈ અને મતે આ પતિ જે ફરસી પૂરી હવ ખાવા માટે લાયા હતા શું કરવા લાયા માટે લાય પણ માખા રાખી ચાટે ને એ તાર માટે રાખ્યા ને ગોઠિયા બેઠા હતા નીચે મમ્મી સબસ્ક્રાઈબર બપોર આવ્યા હતા તો ગાઈસ કિંજલ તો છે ને અડધી રાતે કોમ છોડતી નહીં એનું કોમ પેલા પછી જમવાનું તો ગાઈસ એ તો જમવાનું તો બધા કાઢ નાખ્યું કમ્પ્લીટ આવ્યો એટલે તાર હાડી પહેરવાની છે તાનું શું કરવાનું તાર તો હમણાં તો કદી મારે ડ્રેસ પહેરવાની જે બી એ તો પેશન લઈ આલો એ તો કા ગોમડે જેતલપુર હા તો જેતલપુર ની વાત છે તાર ગમે તો તાર તું ડ્રેસ ની વાત કરતી હતી હા ગોમડે નહીં તાર તો કા મહેસાણા તારા ડ્રેસ ના પહેરાયેલી તો એ છે ને હાડી જ પહેરજે જો આપણા સંસ્કાર ભૂલતી ના અરે આપણે સંસ્કાર પણ નથી બોલતી આપણા સંસ્કાર ભૂલતી ના સાડી પહેરીશ અને મહેસાણા ડ્રેસ પહેરીશ ના તારે હાડીઓ જ પહેરવાની આપણે નો નો આપણા સંસ્કાર નહીં બોલવાના આજે હું સંસ્કાર નહીં બોલતી પણ તું તો મેં કે જીન્સની પેન્ટ લઈ આલો ને એવું ના કરતી એટલા માટે તો એક લઈ દીધું મેં પહેરવા આવી તો પણ પહેરવાના બોલે એક હેમી લેખા ઊંઘણસી ચાલ અને આચો બત્તી લેમ ફરજ દાદા બંધ ઠંડી વાય તો ગયા આ તો રેગનાનો સંભાળ ગયો છું રેગનાનો નહીં સીટું તને ભાવ છે તો ગયા આ સીટું અને પૃથ્વી બે એક જ થાળીમાં ખાઈશું દિલીપે સજો તમને ગાય કે તો અરે ન નાખો હા તે રેગના નાચ ખવાય તઈ નમક અંતર નમક જગ્યા ઓછી પર હા હજી બે બાયડી હશે એટલે ચા જાવ એક મોટો હોલ બનાવવાનો ખાવાનો હા પેલા ખાટમાં રાખવા ને કે ના ખાટલા માટલા પાછા બે તો ચાલે હોલ બનાવવાનો હોલ 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 જે છે પેલા લગ્ન કરો પછી હોલ બનાવજો તું તો થતી રે તારે શું કરો ને મિલે હું જતી રે આ પાસે આ બધો નહીં બાઈ જો નહીં તેની બેની બધો આજે આ ટેણીઓ હશે પરમ દિવસ આપણે જવા કિંજલ લઈ જા ને ઇન હારી ના લઈ જા મમ્મી કારણ જે અત્યારે મતી હાડીઓ સિલાઈ તૈયાર કરી મેં કહેશે પણ તું ગમે તે તું સિલાઈ કે લે પણ તને છે ને જેતલપુર નહીં લઈ જાને નહીં જ લઈ જાઉં ના જ લઈ જઉં તું ના તું બસમાં જીપના બાર લપડી પડતો ને લઈ જાવ હા તું જોજે કા ઘરનું જોવાનું કે પડી એકલી ઘેર ને અને તું રજે હા તાન તું રજે મારે તો જોવાનું પડે ગામડામાં શું છે શું નહીં તાર ભવિષ્ય મારા હાથમાં છે તું જેલો જ છે કે હું જોવા જવું પડે કે તારું ભવિષ્ય મારા હાથમાં છે. જોવું પડે હું તો જવાની તાર સંબંધી મારે મળવું પડે ક્યાં સંબંધી છે ગામડું કે ગામડું જોવું પડે જવું પડે કે એ મારો શું સંબંધ ઘેર વાંચો તે ઘર તો વાળી કરતો હતો હા ઘર છે તો એને સંબંધ ઘેર થોડું વાંચી મારે બધું બતાવવું પડે જોવું પડે હા ને. તું રજે મુજ નહીં ગાંઠ હા તું રાન તું આવી જીત કેમ પકડ્યું છે અતા માસી દે મમ્મી તો ગમે તે જીત પકડી રહી પણ એ દાર તું રોવું ના થ તો કે તારે જઈને આવી છે આજે તો એ જ જેલો છું હા આપણે બે હજી રવા દે હેરા હા તું કરા દે તો નાનું ભાઈ કાકી કે તો અમે આવહન કે આવા ટાઈમે ના આવી ના કાકી તો હું સમજાઈ દે હા કાકી વિડીયો નહીં જોતા હોય તો એ નહીં કાકી તો હું ફોન કરીને કહી દઉં કિંજલ નહીં આવો ખોટું ના લગાડતો તા દૂધ લેવો બેટા આ જિંદગી કદી રોરાય પણ આવતા તમે તો રોરાવી અત્યારે તો રોરાવતા તો કે હજી તા હા હા તે વાંધો નહીં તું હેડો મને પણ પહેલા બોલાવ્યો લગ્નની વાત કરવા માટે તો ગાઈસ ખાઈ પીને પાછો જજો હોય નો આયા મગફળી ખાવા મળે હજી ડીશો તો થાળીઓ તો લીધી નહીં તોય તું છે ને ચોકલેટો ખાવાનું શું કરી દે દવા પી દવા અત્યારે દવા પાઈએ ને હવ હજુ મગફળી મફળી નહીં ઉધરસ થાય ને મફળી તે બાટલી ચો મેલી દવા પી એને દવા પાઈ દે તારે તો ગાઈસ ખાઈ પીને બધા મગફળી ખાવાનું ચાલુ કરી નાખીશ કેટલું ઉધરસની બાટલી પોતા કે આટલું બધું ખાઈ મને હોસ્ટેલ નહીં થતા આટલું ખાઈ તો હોશ ના થાય
તો કે મફળી ખાવાનું ચાલુ છે ભાઈ આ શું કર મમ્મી કેવું હા ખુજલી ઉપડી તને કરે શિયાળા ખાણવા ઓ આજે મફળીઓ એક પરીક્ષા એવું કરે છે એટલે તો ગાઈસ ખાઈને પી પરીક્ષા અહીંયા બે હશે તો ગાઈસ કિંજલ તો તૈયાર થઈ જાય અત્યારમાંથી છે તૈયાર થાય હાડી પહેરીને હેડી દે મૂકી લે તારે નાની હેડી દે ને તું ગમે તે તૈયાર થઈ પણ તને લઈ જ નહીં જવાની પહેરી તો છે ગમે તે જેવું ના પાડે પણ બધા પેલા હું ગાડી જે પંખો ચાલુ કર્યો કોને અને ના બરોબર છે ભાઈ મચ્છર કેરી ના કે ગુડ નાઇટ કિંજલ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ સીટુ પરીક્ષા